નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. જોઈએ ગુજરાત સમાચાર. અરબી સમુદ્રમાં મધદરિયે અત્યાર સુધીનું સૌથી મોટું એન્ટી પાયરસી ઓપરેશન. 40 કલાકનું દિલધડક ઓપરેશન. ભારતીય નેવીએ જહાજને ચાંચિયાઓની ચુંગાલમાંથી છોડાવ્યું. વડોદરાના ચિત્રકાર ભૂપેન ખક્કરનું પેઇન્ટિંગ 14.4 કરોડમાં વેચાયું. તો યુરેનસનો 1 અને નેપચ્યુનના 2 એમ નવા 3 ચંદ્ર શોધાયા. સૂર્યમંડળમાં ચંદ્રની કુલ સંખ્યા 293 થઈ છે. વડોદરા મકરપુરા હાઈવે પર કાર ડ્રાઈવર પર હુમલો કરી અને લૂંટ ચલાવી, આરોપીઓ ફરાર. બોડેલી પાસે નર્મદા કેનાલના બ્રિજ ઉપર અકસ્માત. લગ્નમાંથી પરત ફરતા દંપતીની બાઇકને ટક્કર, જેમાં પત્નીનું મોત નીપજ્યું છે. વિધર્મી યુવાનનો અપંગ માતાની પુત્રીને ધમકી આપી અને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. 1 વર્ષથી વારંવાર દુષ્કર્મ બાદ સમીર પઠાણે યુવતીની નાની બહેન પર જ નજર બગાડી. ઐતિહાસિક ન્યાય મંદિર લાલકોટની આગવી ઓળખ પુનઃ સ્થાપિત કરવામાં આવશે. એકાદ દિવસમાં ઉમેદવાર જાહેર થવાની શક્યતા. ગુજરાતમાં ભાજપ 4 બેઠકો પૈકી 2 મહિલાને ટિકિટ આપશે. હોળાષ્ટકની આરંભની વચ્ચે જ ઝવેરી બજારમાં નવી માંગ હોળી સુધી ધીમી પડશે. ગુજરાતી માછીમારના સિમ કાર્ડથી પાકિસ્તાન માટે જાસૂસીની જાળ. મુંબઈ મઝગાંવ ડોકના હની ટ્રેપ રેકેટમાં પાકિસ્તાનનું પાપ ખુલ્યું. સરકારી યુનિવર્સિટીઓની પ્રવેશ સેલ અને ફરિયાદ નિવારણ સેલ રચવા માટે આદેશ. કોમન પ્રવેશ પ્રક્રિયા માટે ગુજરાતની 14 જેટલી સરકારી યુનિવર્સિટીઓની પ્રવેશ સેલ અને ફરિયાદ નિવારણ સેલ રચવા માટે આદેશ આપવામાં આવ્યો. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો ટીમ ઇન્ડિયા પીચની સાથે ચેડા કરવામાં રહી ગઈ અને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ જીતી લીધો છે. ભૂતપૂર્વ ક્રિકેટર કેફનો ચોંકાવનારો ઘટસ્ફોટ. દ્રવિડ રોહિતે પીચ તૈયાર કરવા ખાસ સૂચના આપી હતી. માલદીવ્સના સૈન્યને મજબૂત બનાવીશું તેવો દાવો. મુઇઝનું કહેવું છે કે અમારા સમુદ્રી વિસ્તારની સુરક્ષાની ચિંતા બહારના જે દેશો છે તે ના કરે. ફ્રાન્સમાં પશ્ચિમ આફ્રિકાની થીમ પર કાર્નિવલનું આયોજન. તો કરીના કપૂર યશની ટોક્સિક સાથે કન્નડામાં ડેબ્યુ કરશે. આંધ્રપ્રદેશમાં પીએમ આવાસ હેઠળ 10 લાખ પાકા મકાન અપાવવામાં આવ્યા. ત્રિદેવના આશીર્વાદથી ત્રીજા કાર્યકાળમાં દેશ વધુ મોટા નિર્ણયો કરશે. મુંબઈમાં રાહુલની ભારત જોડો ન્યાયયાત્રાનું સમાપન. મશીન પર નજર રાખજો, વોટ ક્યાં જાય છે. ઈવીએમ મુદ્દે વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટેની ગેટ પરીક્ષામાં વડોદરાના 6 વિદ્યાર્થીઓએ દેશના ટોપ 100માં સ્થાન મેળવ્યું. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. સિનિયરની 7 છોડીઓ લંડન મેડિકલ કોલેજે પ્રવેશ પણ ન આપ્યો અને ભારતીય મૂળના ધિલ્લોને આંતરડાના કેન્સરની પ્રથમ રસી બનાવી. તો સિદ્ધુ મૂસેવાલાના માતાએ પુત્રને જન્મ આપ્યો. પિતાએ કહ્યું, હું તેનું નામ પણ શુભદીપ રાખીશ. 800 વૃદ્ધને 18 એસી વોલ્વો બસમાં 3600 કિલોમીટરની 13 દિવસની યાત્રા કરાવી. ભાવુક વડીલો બોલ્યા, આવી યાત્રા તો સગા દીકરા પણ ન કરાવી શકે. 42 લેવા પાટીદાર સમાજની દેશની સૌથી મોટી સામૂહિક તીર્થયાત્રાનો ખર્ચ એક જ દાતાએ ઉપાડ્યો. તો સયાજી હોસ્પિટલમાં 10 જેટલા દર્દીઓની સાથે ખાનગીમાં પણ કેસ આવ્યા. બાળકોમાં સ્કાર્લેટ ફીવરના કેસ નોંધાયા. કાકડા તાવની સાથે શરીર પર ચકામા પડે છે. સ્કૂલોમાં ઉદ્યોગ સાહસિકતા શીખવાડાશે. નોકરી આપનાર ઊભા કરવાનો ઉદ્દેશ. હવે ગોવામાં પણ ગુજરાત આંતરપ્રેન્યોરશિપ મોડલ લાગુ કરવામાં આવશે. તો EDIIએ સેન્ટર શરૂ કર્યું. વડોદરા આરટીઓમાં લાયસન્સ ટેસ્ટ આપવા માટે અઠવાડિયે 2 લોકો પહોંચે છે. BH સિરીઝનું વાહન દેશભરમાં માન્ય, તેમ છતાં પણ ગુજરાતમાં તેનાથી લાયસન્સ ટેસ્ટ આપવામાં આવતો નથી. કલોલના રામનાથમાં ગેસના બોટલમાં લાગેલી આગને જોવા આવેલાઓ દાઝ્યા. ગેસના 2 સિલિન્ડરોમાં બ્લાસ્ટ થતા 6 બાળક સહિત 22 વ્યક્તિઓ દાઝ્યા છે અને 3 લોકો ગંભીર થયા છે. શેર માર્કેટમાં પ્રોફિટ બુકિંગનો પાક્કો સંકેત સંયોગો. તો ચાર્ટ અને ફંડામેન્ટલ્સ આપી શકે છે. 35 વર્ષ કે તેથી વધુ વયના 24 ખેલાડી ઉતરશે અને સૌથી વધુ RCBમાં. 4 દિવસ બાકી. લીગની 17મી સિઝનમાં 250 ખેલાડીઓ સામેલ થશે, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ એકમાત્ર ટીમ. એકેય ખેલાડી 35 કે તેથી વધુ વયનો નથી. RCBની 17 વર્ષમાં પ્રથમ ટ્રોફી. મહિલા ટીમ બીજા જ વર્ષે ચેમ્પિયન. રશિયા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રેકોર્ડ 73% વોટિંગ. પુતિનની જીત પર લોકો ચિંતિત. પુતિન ફરી રાષ્ટ્રપતિ બન્યા પછી યુક્રેનમાં નવું સૈન્ય અભિયાન શરૂ કરે તેવી ભીતિ સેવાઈ રહી છે.
તો દુબઈમાં ફ્રેન્ક મુલરની લક્ઝરી ઘડિયાળથી પ્રેરિત ટાવર લંડનના બિગ બેનથી 4 ગણો ઊંચો રહેશે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી છાત્રોએ નમાઝ પડતા ઘર્ષણ પથ્થરમારો, કેમ્પસમાં તોડફોડ, 4ને ઈજા, 2 જણની ધરપકડ કરવામાં આવી છે. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ સહિત કેટલાક દેશના વિદ્યાર્થીઓનો વિરોધ કરાતા વિવાદ શરૂ થયો હતો અને જેમાં 4 લોકોની ઈજાઓ પહોંચી છે તો 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. ભાજપને ચૂંટણી બોન્ડની મારફતે 6,986 કરોડનું દાન મળ્યું. હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા, વરસાદથી 5 નેશનલ હાઈવે, 259 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. સૌરાષ્ટ્રમાં 4 શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીએ પહોંચ્યો. તો આઇલેન્ડમાં 3 મહિનામાં ચોથી વખત જ્વાળામુખી વિસ્ફોટ. ડાકોરમાં ગોમતી ઘાટ પર નરકાગારની સ્થિતિ. ડાકોરમાં ફાગણી પૂનમને ગણતરીના દિવસો જ બાકી છે ને ત્યારે ગોમતી તળાવમાં ગંદકીની ભરમાર જોવા મળી. ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તા પર ખુલ્લી ગટરના કારણે અકસ્માતની ભીતિ. 5 દિવસ વીત્યા તેમ છતાં પણ ડભોઈ થરવાસા ચોકડી પાસે ડ્રેનેજ લાઇનનું ઢાંકણું નાખ્યું નથી. તો મહીસાગર જિલ્લાના 8.26 લાખ મતદાર 2 સાંસદ ચૂંટશે. તારાપુરમાં બેફામ કારની ટક્કરે બાઇક સવાર વિદ્યાર્થીનું મોત. શહેરમાં લોકોની નજર ચૂકવી 10 મોબાઈલની ચોરી કરનાર શખ્સ ઝડપાયો છે. તો શહેરના સૌથી જૂના ભૂતળી ચાપા વિસ્તારમાં આવેલ બસ ડેપોમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો. લાખોના ખર્ચે નવનિર્મિત ભૂતળી ચાપા એસટી ડેપો શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યો. સ્પોર્ટ્સમાં વાત કરીએ, આઈપીએલ રમવા માટે વિરાટ કોહલી ભારત પરત ફર્યો છે. આરસીબીના ટ્રેનિંગ કેમ્પમાં જોડાશે. વડોદરા મનપાના ટીડીઓ જીતેશ ત્રિવેદી લાંચ કેસમાં હાઈકોર્ટ દ્વારા તપાસ અધિકારીઓની નોટિસ. તો કલોલ તાલુકાના રામનાથ ગામે સિલિન્ડર ફાટતા 21 લોકો દાઝ્યા. હોસ્પિટલમાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ગોત્રી હોસ્પિટલમાં શિખાઉ ડોક્ટર દ્વારા જુનિયર વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. ચૂંટણી પંચે નવીનતમ ચૂંટણી બોન્ડ ડેટા સાર્વજનિક કરીને વેબસાઇટ પર અપલોડ કર્યા. ભાજપને 6,986.5 કરોડના ચૂંટણી બોન્ડ મળ્યા છે. તો કેરળ અને તમિલનાડુમાં ચૂંટણીની તારીખ બદલાવવાની મુસ્લિમ સંગઠનોએ માંગ કરી. વલસાડના રહીશોનું ચૂંટણી બહિષ્કારનું એલાન. 7 વર્ષથી કોર્પોરેશનનું પાણી, રોડ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા તેમના દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરે હાથથી ઉખાડી જાય તેવો રોડ બનાવ્યો. વડોદરા કોર્પોરેશનના એક કોન્ટ્રાક્ટરે એક એવો રોડ બનાવ્યો કે જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. રાજ્યના 19 અરજીકર્તાઓથી એસીબી પરેશાન. આરટીઆઈ એક્ટ 2005નો દુરુપયોગ કરનારાની સામે પગલાં લેવા રાજ્ય સરકારે તૈયારી શરૂ કરવા માટે આદેશ આપ્યા છે. ફતેપુરા તાલુકાના નિંદકા પૂર્વ માર્ગ ઉપરથી ચોરીની બોલેરો જીપમાં પસાર થતા એક આરોપી માઉઝર પિસ્તોલની સાથે ઝડપાયો તો 3 વ્યક્તિઓ ફરાર થયા છે. કેસરી ખેસ પહેરી આવેલા તોફાની તત્વોએ હોસ્ટેલમાં ઘૂસી અફઘાની સહિત અન્ય વિદ્યાર્થીઓની સાથે મારામારી કરી. વાહનોની પણ તોડફોડ કરવામાં આવી. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં નમાઝ પડતા વિદેશી વિદ્યાર્થીઓની સાથે મારામારી, 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. સો ટેસ્ટમાં 516 વિકેટ લેવા બદલ તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન દ્વારા અશ્વિનીનું સન્માન. તો 1 કરોડનો ચેક એનાયત કરવામાં આવ્યો. ધ 10 ઇવેન્ટમાં પુરુષોની 10,000 મીટર દોડમાં ગુલવીરસિંહે 16 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ તોડ્યો. એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા એથ્લેટ ઝળક્યો છે. ઇક્વિટી શેરોના પબ્લિક કે રાઇટ ઇસ્યુમાં 1% સિક્યુરિટી ડિપોઝિટની આવશ્યકતા રદ કરવાનો નિર્ણય. બોલિવૂડની વાત કરીએ, જાહ્નવી કપૂર પછી બહેન ખુશીનું નસીબ પણ ચમક્યું. ખુશી બંને ખાન પુત્રોની સાથે ધૂમ મચાવશે. હિમેશ રેશમિયા પરિવારની સાથે સાળંગપુર ધામ પહોંચ્યો. તો માલ સેવાઓ અને રોકાણ અંગે હજુ સમજૂતી થવાની બાકી. ભારત અને બ્રિટનની વચ્ચે યોજાનાર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાટાઘાટો પર અલ્પવિરામ. લોકસભા ચૂંટણીમાં આચારસંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો. તો વડોદરા શહેર જિલ્લામાંથી 2,974 રાજકીય પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી. તો હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. ભાજપને બોન્ડથી 6,986.50 કરોડનું દાન. ચૂંટણી પંચે ઇલેક્ટ્રોલ બોન્ડનો નવો ડેટા જારી કર્યો. 12 એપ્રિલ 2019થી પૂર્વેના સમયગાળાનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
દેશમાં પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીનો 27 તો MSUના વિદ્યાર્થીનો 36મો રેન્ક. IISc દ્વારા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવ્યો હતો, જેમાં પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીનો 27મો તો MS યુનિવર્સિટીના વિદ્યાર્થીનો 36મો રેન્ક આવ્યો છે. જાંબુઆ હાઈવે પર મધરાત્રે બનેલો બનાવ. આણંદની ટ્રાવેલ્સ કંપનીના ડ્રાઈવર ઉપર હુમલો કરી લૂંટ કરવામાં આવી. શેરોમાં ઓવરઓલ ઉછાળી નફારૂપી વેચવાલી જોવામાં આવશે તો અદાણી પોર્ટ FY24ના સુધારેલા અંદાજથી સારો દેખાવ કરાશે. સગડી પ્રગટાવવા બોટલે આગ પકડી લીધી. કલોલના રામનાથ ગામમાં ઘરમાં ગેસના બોટલ ફાટતા 20 લોકો દાઝ્યા. ગોરવામાં હાઉસિંગના 1560 ફ્લેટની ₹1.50 કરોડની પેનલ્ટી માફ કરવામાં આવી. 1.5 મહિના સુધી ચાલનારા લોકશાહીના મહાપર્વમાં કેટલો ખર્ચ થશે? પ્રથમ લોકસભા ચૂંટણીમાં ₹10.5 કરોડ ખર્ચ તો 2014માં વધી અને 3870.3 કરોડ થયો હતો. લોકસભા ચૂંટણી વ્યવસ્થાનો પૂરો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે. ગૃહ રાજ્યમંત્રીએ સર્કિટ હાઉસમાં DGP સહિતના અધિકારીઓની સાથે તાબડતોબ બેઠક યોજી. આ પ્રકારના કૃત્યો ચલાવી ન લેવા અને કસૂરવારોની સામે કડક પગલાં ભરવા ગૃહ રાજ્યમંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો. સ્પોર્ટ્સમાં જોઈએ તો દિલ્હી કેપિટલ્સને હરાવી WPL 2024 પર RCBનો કબજો. કેબિનેટ બેઠક. PM મોદીએ પ્રધાનોને નવી સરકારના આરંભિક 100 દિવસ 5 વર્ષનો રોડમેપ તૈયાર કરવા સૂચના આપી. તો એલ્વિસ પર પાર્ટીમાં સર્પઝેરના ઉપયોગના આક્ષેપ. સાપના ઝેરની દાણચોરી કેસમાં યુટ્યુબર એલ્વિસ યાદવની ધરપકડ. 17 ઉમેદવારો નક્કી કરવા 19મીએ દિલ્હીમાં કોંગ્રેસની બેઠક મળશે. ભરૂચ અને ભાવનગરમાં કોંગ્રેસ અને આપના ઉમેદવાર લોકસભા ચૂંટણી લડશે. મહેસાણા, અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં ભાજપ 5 દિવસમાં ઉમેદવારો જાહેર કરશે. આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની અપડેટ્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.